તો હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મયુર બારી અને આજે હું તમને ધોરણ 12 ગુજરાતી મીડિયમ ઇકોનોમિક્સના ચેપ્ટર 1 અને 2ના મોસ્ટ આઈએમપી વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું. તો ચેપ્ટર 1માં સૌથી પહેલો ક્વેશ્ચન છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત, અને સેકન્ડ ક્વેશ્ચન છે અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્વ. આકૃતિ અને ત્રીજો ક્વેશ્ચન છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ચોથો ક્વેશ્ચન છે આકૃતિના પ્રકારો. અને એવી જ રીતના ચેપ્ટર 2માં હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવા જઈ રહ્યો છું. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આ બેમાંથી ગમે તે એક 2 માર્ક્સમાં આવી શકે છે. ક્વેશ્ચન 3 આર્થિક વિકાસના લક્ષણો. ચોથો ક્વેશ્ચન છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. રાષ્ટ્રીય આવકનો પાંચમો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવો. છઠ્ઠો છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સમજાવો. ક્વેશ્ચન નંબર 7માં છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો, અને 8મો છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવેશ થતી બાબતો. આ બે ક્વેશ્ચન કન્ફ્યુઝ કરે એવા છે. 2025માં પૂછ્યો હતો જીવનના ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો, પણ બધા લખીને આવ્યા હતા ક્વેશ્ચન 8 જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવેશ થતી બાબતો. આંક અને એકમાં આંક નથી, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને 2026માં કયા પ્રશ્નો પૂછાય છે 2 અને 3 માર્ક્સમાં, એ 5 માર્ક્સમાં, એ મેં તમને જણાવું છું. તો સૌથી પહેલાં ક્વેશ્ચન છે ઇન્ટરનેટના ઉપયોગોના ભયસ્થાનો જણાવો. આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. ત્રીજો રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદાઓ જણાવો. વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવી મુશ્કેલ છે, શા માટે. આ 4 ક્વેશ્ચન કરવાના છે અહીંયાથી, અને 3 માર્ક્સમાં આ પૂછાયા હતા. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સમજાવો. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો તમે સૌથી પહેલાં આ ક્વેશ્ચનને પ્રાયોરિટી આપજો.